દિલીપ, હું છું વૈભવી ભાવસાર। જોઈએ અત્યાર સુધીના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગિરનાર રોપવેનું લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ થતાં જ આજે ગિરનાર રોપવે કાર્યરત થવા થઈ ગયો છે। સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા અન્ય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે। અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના સાકાર થઈ ગયો છે। જોઈએ શું રોપવેની વિશેષતા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ગિરનાર રોપવેનું લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ થતાં જ આજે ગિરનાર રોપવે કાર્યરત થઈ ગયો છે। આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે। છેલ્લા કેટલાક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખત સરકાર તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા। અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના સાકાર થઈ છે। સૌથી મોટો ટેમ્પલ રોપવે, રૂપિયા 130 કરોડના ખર્ચે રોપવે પ્રોજેક્ટ તૈયાર। 5 સ્ટાર હોટલને ટક્કર આપે તેવું રોપવે સ્ટેશન। હેલિકોપ્ટર થકી રોપવે બનાવવાનું દેશનો પ્રથમ પ્રોજેક્ટ। રોપવેથી 2.3 કિલોમીટરનો રસ્તો 7 મિનિટમાં કપાશે। ગિરનાર રોપવેના રૂટમાં 9 ટાવર ઊભા કરાયા। ગિરનાર રોપવેમાં હાલ 25 ટ્રોલી કાર્યરત કરાઈ। રોપવેમાં વપરાયેલી રોપ જર્મનીથી મંગાવાઈ। એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા। સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટેરા સ્ટેડિયમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગિરનાર રોપવેનું પણ લોકાર્પણ કર્યું હતું। ગિરનાર રોપવેનો સમાવેશ દેશના સૌથી મોટા રોપવેમાં થાય છે। 50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડ રૂપિયાના ખર્ચે રોપવે બનાવાયો છે। હેલિકોપ્ટર મારફતે ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે। ગિરનાર પર શરૂ થનારા રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે। અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે। ગિરનાર પર બનેલા રોપવેની ટ્રોલી આશરે 7 મિનિટમાં એક ટ્રીપ પૂર્ણ કરશે। ઉલ્લેખનીય છે કે ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિલોમીટર દૂર છે। આ અંતર રોપવે દ્વારા આશરે 7 મિનિટમાં કાપી શકાશે। હાલ તળેટીથી દત્ત મંદિર સુધીના 9,999 પગથિયા ચડતા 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે। રોપવે માટે ટિકિટના દર નક્કી થઈ ગયા છે। 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ વે ટિકિટનો દર રૂપિયા 700 જ્યારે વન વે ટિકિટના રૂપિયા 400 રહેશે। બાળકો માટે ટિકિટનો દર રૂપિયા 350 રખાયો છે। 2.3 કિલોમીટર લંબાઈ ધરાવતા ગિરનાર રોપવેના રૂટ પર 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે। એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે। 8 મિનિટ ઉપર પહોંચતા થશે। 800 મીટરની ઊંચાઈ સુધી લોકો જઈ શકશે। नवरात्रि के इस पावन पर्व में मां अंबे के आशीर्वाद से आज गुजरात के विकास से जुड़े 3 अहम प्रोजेक्ट्स की शुरुआत हो रही है। आज किसान सूर्योदय योजना, गिरनार रोपवे और देश के बड़े और आधुनिक कार्डियक हॉस्पिटल गुजरात को मिल रहे हैं। ये तीनों एक प्रकार से गुजरात की शक्ति, भक्ति और स्वास्थ्य के प्रतीक है। इन सभी के लिए गुजरात के लोगों की बहुत बहुत बधाई देता हूं मैं। गिरनार पर्वत पर मां अंबे भी विराजती हैं, गोरखनाथ शिखर भी है, गुरु दत्तात्रेय का शिखर भी है और जैन मंदिर भी है। यहां के हजारों सीढ़ियां चढ़कर जो शिखर पर पहुंचता है वो अद्भुत शक्ति और शांति का अनुभव करता है। अब यहां विश्व स्तरीय रोपवे बनने से सबको सुविधा मिलेगी, सबको दर्शनों का अवसर मिलेगा। अभी तक मंदिर तक जाने में
जो 5-5, 7-7 घंटों का समय लगता था, वो दूरी अब रोपवे से 7-8 मिनट में ही तय हो जाएगी। एक राष्ट्र के रूप में हमें भी सोचना होगा कि जब लोगों को इतनी बड़ी सुविधा पहुंचाने वाली व्यवस्थाओं का निर्माण इतने लंबे समय तक अटका रहेगा तो लोगों का कितना नुकसान होता है, देश का कितना नुकसान होता है। अब जब ये गिरनार रोपवे शुरू हो रहा है तो मुझे खुशी है कि यहां लोगों को तो सुविधा मिलेगी ही, स्थानीय युवाओं को रोजगार के भी अधिक अवसर मिलेंगे। ગિરનાર રોપવે શરૂ થયા પછી યાત્રિકોનો પ્રવાહ વધશે। હાલની તકે રોપવેમાં માત્ર યાત્રાળુઓ માટે જ મંજૂરી મળી છે, માલસામાન માટે મંજૂરી નથી મળી। ગિરનાર પર સામાન પહોંચાડતા મજૂરોની માંગ વધવાની પૂરી શક્યતા છે। ખાસ કરીને અંબાજીથી જૈન દેરાસર અને અંબાજીથી ગુરુ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખૂબ જ વધી જશે એવી પણ શક્યતા છે। સાસણગીર, સોમનાથ, ભાલકા, દ્વારકા અને ત્યારબાદ ગીર હિલમાં સિંહ દર્શન સાથે પ્રવાસીઓને એક જ પેકેજમાં બધું મળી રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ માધ્યમથી રાજ્યના ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કર્યું હતું। યોજનાના પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1570 ગામોના ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે, જેનું કામ 2023 સુધી પૂર્ણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના લોકો માટે 3 વિકાસ પ્રકલ્પો ખુલ્લા મૂક્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવે, યુએન મહેતા હોસ્પિટલ તેમજ ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું। યોજનાના પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1570 ગામોના ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે, જેનું કામ 2023 સુધી પૂર્ણ કરવામાં આવશે। ગુજરાત સરકારે આ યોજના માટે બજેટમાં 3500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। બજેટનો ઉપયોગ ટ્રાન્સમિશન લાઇનો નાખવા માટે થશે, જેનું કામ 2023 સુધી પૂર્ણ કરવામાં આવશે। કિસાન સૂર્યોદય યોજનાનું ઈ-લોન્ચિંગ। પ્રથમ ચરણમાં 1570 ગામોના કિસાનોને લાભ। કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોની સુરક્ષા આપશે। ખેડૂતોને દિવસે 3 ફેઝની વીજળી મળશે। ખેડૂતોની આવક વધારવા સરકારના પ્રયાસ। યોજના અંતર્ગત રાજ્ય સરકાર 66 કિલોવોટની 234 ટ્રાન્સમિશન લાઇનો નાખશે, જેની કુલ લંબાઈ 3940 સર્કિટ કિલોમીટર હશે। દેશના ખેડૂતનો દિવસમાં વીજળી આપી શકાય તે માટે ભારત સરકાર દ્વારા 2022 સુધી 175 ગીગાવોટ વીજળી સૌર ઉર્જા અને પવન ઉર્જા દ્વારા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। હાલમાં ગુજરાતની સૌર ઉર્જાની ઉત્પાદન ક્ષમતા 3128 મેગાવોટ છે, જેને 2021ના અંત સુધીમાં 10,750 મેગાવોટ સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે। લોકાર્પણ બાદ વડાપ્રધાને નવરાત્રિની શુભેચ્છા પાઠવીને ગુજરાતે દેશને આર્થિક નેતૃત્વ આપ્યું હોવાની પણ વાત કરી હતી। સાથે જ તેમણે જણાવ્યું કે એક સમયે રાજ્યમાં વીજળીની અછત હતી અને 24 કલાક વીજળી આપવાનો એક પડકાર હતો। તેમણે યોજના અંગે જણાવ્યું કે કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોની સુરક્ષા આપશે, સાથે જ ખેડૂતોને દિવસે 3 ફેઝની વીજળી પણ મળશે, જેના થકી ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારના પ્રયાસ છે। मुझे खुशी है कि किसान सूर्योदय योजना के माध्यम से गुजरात फिर एक नई पहल के साथ सामने आया है। सुजलाम सुफलाम और सौनी योजना के बाद अब सूर्योदय योजना गुजरात के किसानों के लिए मील का पत्थर साबित होगी। किसान सूर्योदय योजना में सर्वोच्च प्राथमिकता
गुजरात के किसानों की आवश्यकता को दी गई है। बिजली के क्षेत्र में बरसों से गुजरात में जो काम हो रहे थे वो इस योजना का बहुत बड़ा आधार बने हैं। जो गांवों से नहीं जुड़े हैं, खेती से नहीं जुड़े हैं, उनमें से बहुत कम को ही पता होगा कि किसानों को सिंचाई के लिए ज्यादातर रात में ही बिजली मिलती है। ऐसे में खेत में सिंचाई के समय किसानों को रात भर जागना पड़ता है। जूनागढ़ और गिर सोमनाथ जैसे इलाकों में जहां से किसान सूर्योदय योजना शुरू हो रही है, वहां तो वाइल्ड लाइफ, जंगली जानवरों का भी बहुत ज्यादा खतरा रहता है। इसलिए किसान सर्वोदय योजना न सिर्फ राज्य के किसानों को सुरक्षा देगी, बल्कि उनके जीवन में नया सवेरा भी लाएगी। વડાપ્રધાન મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને તે દિશામાં સરકાર કટિબદ્ધ હોય તેવું આવી યોજના થકી ફલિત થાય છે। મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારની ગામડાને 24 કલાક વીજળી આપવાની જ્યારે વાત છે તે યોજનાની વાત કરીએ તો જ્યોતિગ્રામ યોજના સફળ રહી હતી, ત્યારે કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેવી આશા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મહત્વના કેટલાક પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કર્યું હતું। 470 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે। હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા। આરોગ્યલક્ષી યશ કલકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઈ લોકાર્પણ। અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનું ઈ લોકાર્પણ। રૂપિયા 470 કરોડના ખર્ચે યુએન મહેતા હોસ્પિટલ સજ્જ। યુએન મહેતા હોસ્પિટલમાં 850 પથારી સાથે સુવિધા। બાળકોના હૃદય રોગની અદ્યતન સારવારની સુવિધા। ભારતની પ્રથમ આધુનિક કાર્ડિયાક આઈસીયુ ઓન વ્હીલ્સ। 14 ઓપરેશન થિયેટર સાથે 7 કેથેટરાઇઝેશન લેબ શામેલ। હોસ્પિટલમાં પથારીની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે। હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મોખરાની હોસ્પિટલ। અમદાવાદ સિવિલ હોસ્પિટલ કાર્યરત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે। હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા। અહીં નાના બાળકો અને જન્મતાની સાથે અથવા જન્મ્યા બાદ હૃદયની બીમારીવાળા નવજાતની સારવાર કરવામાં આવશે। નવી જે સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમાં ભારતની પ્રથમ આધુનિક કાર્ડિયાક આઈસીયુ ઓન વ્હીલ્સ, 14 ઓપરેશન થિયેટર અને 7 કેથેટરાઇઝેશન લેબ શામેલ છે। તેમજ આઈસીયુ ઓન વ્હીલ્સમાં વેન્ટિલેટર અને ઓપરેશન થિયેટરની પણ સુવિધા હશે। સાથે જ નવી સુવિધાથી હોસ્પિટલ સજ્જ થઈ છે, જેમાં પથારીની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે। સુવિધાથી સજ્જ થયા બાદ યુએન મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મોખરાની હાર્ટ હોસ્પિટલ બનવાની સાથે સાથે વિશ્વની સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલમાંની એક હશે, જે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ છે। नवरात्रि के इस पावन पर्व में मां अंबे के आशीर्वाद से आज गुजरात के विकास से जुड़े 3 अहम प्रोजेक्ट्स की शुरुआत हो रही है। आज किसान सूर्योदय योजना, गिरनार रोपवे और देश के बड़े और आधुनिक कार्डियाक हॉस्पिटल गुजरात को मिल रहे हैं। ये तीनों एक प्रकार से गुजरात की शक्ति
भक्ति और स्वास्थ्य के प्रतीक है। इन सभी के लिए गुजरात के लोगों की बहुत बहुत बधाई देता हूं मैं। गुजरात के ब्रांड एम्बेसडर बनकर आज पूरी दुनिया में गुजरात के लोग छाए हुए हैं। जब गुजरात अपने यहां नए नए आकर्षण का केंद्र बना रहा है, भविष्य में भी बनाने वाला है, तो दुनिया भर में फैले हुए हमारे गुज्जू बंधुओं से मैं कहूंगा, वो हमारे सभी साथी उनकी बातों को पूरी दुनिया में अपने आप ही लेकर के चले जाएं, दुनिया को आकर्षित करें, गुजरात के टूरिस्ट डेस्टिनेशन से परिचित कराएं। हमें इसी को लेकर आगे चलना है, आगे बढ़ना है। एक बार फिर सभी गुजरात के मेरे भाइयों बहनों को इन आधुनिक सुविधाओं के लिए मैं बहुत बहुत बधाई देता हूं। मां अंबे के आशीर्वाद से गुजरात विकास की नई ऊंचाइयों पर पहुंचे, मेरी यही प्रार्थना है। વડાપ્રધાન મોદીએ જ્યારે દિલ્હીથી આ પ્રકલ્પનું ઈ લોકાર્પણ કર્યું ત્યારે અમદાવાદ હોસ્પિટલથી નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ તેમજ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ હાજર રહ્યા હતા। આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આધુનિક આરોગ્ય સેવા ઉપલબ્ધ બનાવી છે ત્યારે રાજ્યના લોકોને અભિનંદન પાઠવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ઉદ્ઘાટન પામેલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અને હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલની સુવિધાઓ વિશે વાત કરી હતી। નરેન્દ્રભાઈ મોદીના કર કમલોથી આપણે એને લોકાર્પણ કરી રહ્યા છીએ। ગુજરાતે હંમેશા દેશને દિશાદર્શન કર્યું છે। ગુજરાતે હંમેશા વિકાસને કેન્દ્ર સ્થાને રાખી અને સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને આપણે ફળીભૂત કર્યું છે। ત્યારે હું એમ માનું છું કે આજના આ ત્રણેય કાર્યક્રમ ગુજરાતના વિકાસ માટે ખૂબ ઐતિહાસિક છે અને આદરણીય વડાપ્રધાન એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્નને સાકાર કરવાનો અમને બધાને જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે એ માટે પણ અમે અમારી જાતને સદભાગ્યશાળી સમજી છીએ અને આદરણીય વડાપ્રધાનના કર કમલે આજે જ્યારે આ ત્રણેય યોજનાનો આરંભ થઈ રહ્યો છે, ગુજરાતની જનતાને એનો ખૂબ લાભ મળશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે। વડાપ્રધાન મોદી ગુજરાતના પનોતા પુત્ર છે અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન પણ રહ્યા છે ત્યારે તેમની દ્રષ્ટિ ગુજરાત તરફ સવિશેષ રહી છે। ત્યારે તેમણે આજે રાજ્યને વધુ એક આરોગ્યલક્ષી શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અને હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલની ભેટ આપી છે, જેથી ગુજરાતની યશ કલબીમાં વધુ એક છોગું ઉમેરાયું છે। કેમેરામેન કૌશિક પટેલ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। બનાસકાંઠાના ડીસામાં જૂની શાક માર્કેટની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ક્રિષ્ના રેડિયો નામની દુકાનમાં આગ લાગવાથી ઇલેક્ટ્રોનિકની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને અંદાજિત 2 લાખથી વધુનું નુકસાન થયું હતું। આગ લાગ્યાની જાણ થતાં ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટથી આગ લાગવાથી હોવાનું લોકો અનુમાન લગાવી રહ્યા છે। દબાણ ઓવરબ્રિજ પાસે આવેલા હોન્ડાના શોરૂમ પાસે સવારના સુમારે એક કરુણાંતિક ઘટના બની હતી। એક ટ્રકનું ટાયર પંક્ચર થઈ જતા તે રોડની સાઈડમાં ઊભી હતી। દરમિયાન એક બાઇક સવાર ટ્રકની પાછળ ઘૂસી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। હાઈવે ઓથોરિટી અને નડિયાદ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી મામલાની તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક મહેમદાવાદનો 25 વર્ષીય રવિ એચ ચુડાસમા હોવાનું સામે આવ્યું હતું। આ યુવક અમદાવાદ સ્થિત એક કંપનીમાં નોકરી કરતો કંપનીના કામ અર્થે આણંદ જતો હતો। તે દરમિયાન આ ઘટના બની હતી। અમે મેસેજ મળ્યા અમને કે આગળ કોઈ ગાય છે, એક્સિડન્ટ થયેલો છે, એટલે અમે રાઉન્ડમાં આ બાજુ આવ્યા
આવ્યા તો જોયું કે આ ટ્રક પાછળ આ બાઇક ઘૂસી ગયેલું અને બાઇક પર જે ભાઈ દબાણથી બ્રિજ ઉતરીએ છે અને ઊંડાઈના શોરૂમની બિલકુલ સામે ટ્રક ઊભી હતી, એની પાછળ આ બાઇક ઘૂસી ગયેલી. હા, શું છે બાઇક ઘૂસી ગયો તેના પર જે સવાર હતા ભાઈ તે ઘટના સ્થળે મરણ ગયેલું. છોટી કાશી ગણાતા જામનગરમાં 350 વર્ષથી પુરાણી જલ્લાની જારમાં યોજાતી પરંપરાગત ગરબીમાં ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ છે. ત્યારે આ વર્ષે પ્રાચીન ઈશ્વર વિવાહમાં કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર